હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો મજામાં જઈશો ને મજામાં જ રહેવાનું. તો આપણા એક નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. તો વ્લોગમાં બનાવી રહ્યો. જય માતાજી ને જય દ્વારકાધીશ મિત્રો. તો આજે આપણે કામ ઉપાડવાનું બહબાટી ને ધબધબાટી. આજે આગલા કેમેરે હે ને શૂટિંગ ચાલુ કર્યું છે. કેવું રિઝલ્ટ આવે છે જણાવજો મને, કારણ કે પાછળના કેમેરે આપણને કાંઈ દેખાય નહીં ને એટલે વ્લોગ બનાવવાની મજા નથી આવતી. એટલે આજ આપણે સામો કેમેરો રાખ્યો છે અને આપણે જો આ બધું કામ હાલે બહબાટી બાવરા કાપવાનું તમે જોઈ શકો છો. આ બધા આવ્યા ને આ ખીલા કર્યા આપણે 3-4 જોઈ શકો છો. બાકીનો આ બાવરાને આજ કાપી નાખવાનો છે, મૂકવાનો નથી બહબાટી ને ધબધબાટી. અને આપણે એટલા તો ફોડવા કીધ નહીં ખાશે, નાના જોઈ શકો છો. આ બધું એને અમારે મમતા ને એની માં બે મારા દાંત કાઢે છે. વ્લોગ બનાવું છું તો કાંઈ વાંધો નહીં, ભલે કાઢતા હોય મણે તો દાંતે કાઢે, લાકડું ને પૂંછડું ને ઢીકડું ને હાલ્યા રાખે. એટલે આપણે કાંઈ મૂંધાવાનું નહીં કોઈ પણ નહીં. તો આવું બધું આજ બહબાટી આપણે જો ડોબાઈ જે પાવાના ને ફેરવવાના છે. પણ સુમિતભાઈ આવે ને ત્યારે એ આવ્યા પહેલાં મારે બધા સારા પાઇપને ફેરવી લેવા છે ને મારા કણે એના હાટું રાખવાના કાલની ઘોડી. એટલે એવું બધું બહબાટી કરવાની. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા જ રહ્યો, આપણે મળી પાછા આગળ. હાલો તો મિત્ર, આપણે બાવરો સામે દેખાય ને એના ફોડવા કરવાના છે. તો વિડીયોમાં બન્યા રહ્યો. આપણે સ્ટેન્ડમાં ફોન રાખી દીધો છે. આ મમતાની માં બે વાતોની બહબાટી વગાડે, ભલે વગાડતા હોય. હું મંડું બાવરો કાપવા. તો વિડીયોમાં બન્યા રહ્યો. હાલો કાંટા એવા લાગે હો મિત્રો, જોઈ લો. આને હે ને અહીંયા બહબાટી વગાડું હું જોઈએ કહો. હાલો ફોડું એક કરી નાખ્યું. જોઈ શકો આવું ફોડું થઈ ગયું. આને ક્યાંથી બે ફોડવા કરી નાખ્યા. ફોડવા કરી નાખ્યા મિત્ર, જોઈએ પછી મેં એ ડાયર રહેવા દેવી છે, છેલ્લે પાડવાની છે. પેલા આના જ ફોડવા કરી નાખ્યા. જોઈએ કો બાવરા તો બહાટી કપાય બહાટી. આ ડાયર આપણે પાડવાની છે. પણ શું ને પેલા આપણે મારું બેટું આવ્યું ને એનું મારે શું કરવું પડશે. હા ને એમ થાય કે અહીંયાથી ના મુકાઈ દઉં. ફોનમાં નહીં પડે લગભગ. તો હાલો આપણે ફોન ટ્રેનમાં અહીંયા ગોઠવ્યો એટલે ફોન આપણે આ માગો પાછો કરવાનો થશે અહીંયાથી. હાલો તો આપણે આગો પાછો કરી ફોન આઘું રે શોર્ટ થઈ છે અમારે. જો આ લપુડી કૂતરી હોતા ઘરે નારે. તો આપણે છે ને ફોન ક્યાંક આગો પાછો ફેરાઈ લઈ. જોવો જો આવા ફોડવા થઈ ગયા હાઈ ક્લાસ તેમ જોઈ શકો. જો આ દોકડવા એવા થઈ જાય, દોકડ કેમ હોય એવા. અને અમારે જો આ લપુ બેને હારે નારે જો એમ જો એને એમ થાય કે હું બાવરા કાપું. એને એટલો શોખ થાય બાવરા કાપવાનો. તો સ્ટેન્ડમાં હરખો ફોન કરવાનું છું. આપણે આ ડાયર પાડવાની થાય છે. હાલે લપુ આમ વી હાલ આપણે ડાયર પાડવી. હાલી બાજુ વી હાલ. પેલા ફોન બોલો પાડી દીધો મારો, કાંઈ નહીં.
માંડ મેં આમ સ્ટેન્ડમાં ગોઠવ્યો હતો તો પાડીને વહી હતી. બોલો કળસાવી પડે થઈ જ જાય ત્યાં લગ દાગી ન જાય. તો આપણે આ બે બર્તન બળિયા કરી નાખ્યા. આમ તો 4 થઈ ગયા છે. આ બાવળો આપણે કાપવાનો નહોતો પણ ચોમાસા વાવાઝોડામાં પડી ગયો હતો એટલે કાપવો પડ્યો છે. કિંમત પડશે ડાય ઓન માસ ના પડે ને. સાલ છોટી રહી થોડી તો કાંઈ વાંધો નહીં. ઘડીક ભલે સાલ છોટી હોય આપણે સાલને ન કાપવાની થાય શું ડાળ અધે રહે ને તો હરોડો બરોડે મજા આવે. તો જોયું એક આવી રીતે કાપી નાખી ચકરી અડાડા ભેગી પડી ગઈ ઊંધીની. હાલો તો મિત્રો આપણે ફાઇનલી બાવળાની ડાયરે પાડી નાખીને હરોડીને કાંટા તો આમ સડાઈ દીધા. પારો કરી નાખ્યો બભાટી. હવે આપણે આવ્યું ને એક જાડું લાકડું કાપવાનું રહ્યું છે તો એ કાપી નાખી. તમે વિડીયોમાં બન્યા જો. હાલો હું ચકરી ઉપાડું અને કાપી નાખું. તમે જોઈ લો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા જ રહો. હાલો હું ચકરી વાંચી મૂકું છું. હાલો તો હે ને અને નાના નાના જ ફોડવા કરવાના છે. અહીં હું પાડું છું. એક ફોડું કરી નાખ્યું જે આપણે છે ને અને અહીંથી લઈ લેવાનું. પાકું એવું છે હો મિત્ર. તમે જોઈ શકો જોઈ લો ડોકર હોય એવું છે. હા કારણ કે માલ બાંધવાનો બાવડો હતો બહુ પાકો છે. આ તો આડો પડી ગયો તો વાવાઝોડામાં એટલે આપણે કાપવો પડ્યો ને ઘણો ન કાપી. પછી અંતે આપણે બર્તન કરવા પડ્યા તો કાંઈ વાંધો નહીં. આ તો પાંગરીને બીજો થઈ જાય છે એટલે આપણે આ ભાંઠાઈ રહેવા દેવાના છે અને જે અહીંથી ઉપાડ લેવાનું થાય છે એટલેથી. પાત્રી એક ડાયર કાપવાની રહી મિત્રો તો કાપી નાખી એટલે આપણે બાવળાનું કામ પૂરું થઈ જાય. આ એક આપણે કાપવાની રહી છે અને એક કાપી નાખું એટલે નડે નહીં આપણને. વજન એટલો હો આમાં તો એક હાથે જ માંડી ગયું આખું. હા પાત્રા તો ફટોફટ કપાઈ જાય. જાડા બે કેવડાવે જો પરસો વળી ગયો. આવું હે મિત્ર. લ્યો ફોડવા કરી નાખ્યા આપણે. તમે જોઈ શકો છો પરસો આપણને એટલો વળી ગયો ને ફોડવા કરી નાખ્યા બહારથી જોઈ શકો. એવા પાકા લાકડા નીકળ્યા ને એક લાકડું ફાડે તો 2-3 દી આપણે ચૂલામાં બારવામાં હાલે એવા થઈ ગયા છે. અને જોઈ શકો કેવા પાકા છે.
તમને નજીક લઈ જઈને બતાવી દઉં કેમેરો જોઈ લો. જો આવા પાકા નીકળ્યા બધા ફોડવા કરી નાખ્યા આપણે તમે જોઈ શકો છો. બતાવી દઉં મારું કામ તમને. આપણે 4 જાય ખીલા ભેહું ખોળવા માટે એ કાઢી લીધા હારા કારણ કે ગોતવા નહીં આપણે ભેહું ખીલા ખોળવાનું થાય. અને આ જોઈ લો એટલો માલ બની ગયો બર્તનનો. એક ઢગલો અહીં થઈ ગયો છે આપણે અને બીજો ઢગલો અહીંયા છે આપણે અને એક ઢગલો આમ સેટો નાનો એવડો છે. 3 ઢગલા અહીં થઈ ગયા છે. આપણે બહાર સીમમાં કાપેલા છે બર્તન એમ તો એટલે આપણે 2-3 વર્ષ લગભગ બર્તન લેવા ક્યાંય નહીં જવું પડે. એટલે આવું બધું છે. આ બધા બાવરા વાવાઝોડામાં આડા પડી ગયા. આડા પડેલા આપણે બધા કાપી લીધા અને આ ભાંઠા રહ્યા ને પાછા એ થળિયા ફૂટીને પાછા સીધા બાવર થઈ જાય છે એટલે પાછો સાયો થઈ જાય છે માલઢોરનો. તો આવું બધું છે મિત્ર. તો આજનો વ્લોગ આવો હતો મિત્ર. કેવો લાગ્યો અમારો વિડીયો? ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા નવા મિત્રો. ને જૂના મિત્રને કંઈ કહેવાનું ન હોય એમને સબસ્ક્રાઈબ કરેલું જ હોય પણ નવા મિત્રને કહું છું. તો આજનો નાનો એવો આપણો વ્લોગ આવો હતો બર્તનનો. તો કેવો લાગ્યો એ કોમેન્ટમાં પાછા જણાવજો. સારો લાગ્યો હોય બીજો આવો બનાવશું નકર નહીં બનાવી. તો કાંઈ વાંધો નહીં. મળશું કાલના એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.